નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. શહેરાથી અમારા રિપોર્ટર ઇમરાન પઠાણ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પ્રસિદ્ધ મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શહેરા નગરમાં આવેલા કેશવ ગ્રાઉન્ડ ખાતે પંચમહાલ જિલ્લામાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જાહેર સભા પૂરી થયા બાદ તેઓ શહેરા પાસેના પાલીખંડા ગામ પાસે આવેલા જાણીતા મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. 8 ફૂટ ઊંચા સ્વયંભૂ શિવલિંગને જોઈને તેમણે દર્શન કરીને પણ અભિભૂત થયા હતા. તેમની સાથે શહેરના ધારાસભ્યો જેઠાભાઈ ભડવાર તેમજ ભાજપ અગ્રણી જિગ્નેશભાઈ પાઠક, સાંસદ રાજપાલસિંહ જાદવ, મંત્રી પ્રભારી મંત્રી રમેશભાઈ પણ હાજર રહ્યા હતા. મંદિરના મહંતના આશીર્વાદ પણ લીધા હતા. અત્રે નોંધનીય છે કે પંચમહાલ જિલ્લા શહેરા તાલુકાના પાલીખંડા ગામે સ્વયંભૂ મરડેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એનું 8 ફૂટ ઊંચું આવેલું શિવલિંગ છે. અહીં શિવરાત્રી અને શ્રાવણ પર્વમાં મેળાઓ ભરાય છે. આ શિવલિંગ દર વર્ષે ચોખાના દાણા જેટલું વધતી હોવાની લોકવાયકા પણ જોડાયેલી છે. સાથે શિવલિંગના ઉપરના ભાગમાં પાણીનો પ્રવાહ વહે છે. પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે આપણા રાજ્યના યશસ્વી, મૃદુ અને મક્કમ મુખ્યપ્રધાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અંદાજિત 732 કરોડ જેટલા વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો. અને આ કાર્યક્રમ એટલે પંચમહાલના વિકાસનું એક સીમાચિહ્નરૂપ છે. કારણ કે આટલી મોટી યોજનાઓ અને આવનારા સમયમાં પણ જે સિંચાઈને લગતી યોજનાઓ છે, સ્વાસ્થ્યને લગતી યોજનાઓ છે, રોડ રસ્તાને લગતી યોજનાઓ છે, એની પણ આજે સાહેબે ખૂબ ઝીણવટભરી છણાવટ કરી. અને આવનારા સમયમાં જે પંચમહાલનો પૂર્વ વિસ્તાર કે જે લાંબા સમયથી પાણી માટે એવું કહેવાય કે આતુરતાથી રાહ જોતો હતો, એનો અંત આવ્યો છે. આજે સાહેબે અહીંયા શહેરા ખાતે જે CHC સેન્ટર છે, સ્વાસ્થ્ય માટે પણ અગત્યનું એક કેન્દ્ર છે અને ત્યાંને પણ અદ્યતન સામગ્રીથી, સાધન સામગ્રીથી સુસજ્જ કરી અને લોકાર્પણ કર્યું છે. અને સાથે સાથે જે પાનમ આધારિત ઉર્ધ્વ વહન કરી અને તેનું જે લોકોના ખેતર સુધી પાણી પહોંચાડવાની જે યોજના છે તેની પણ આજે એવું કહેવાય કે લોકાર્પણ કર્યું. અને આવનારા સમયની અંદર પંચમહાલની અંદર જેને કહીએ કે દૂધ ક્રાંતિ પણ અગત્યનો ભાગ ભજવશે અને ખેતી પણ ખૂબ જ સારી રીતે લોકોને આવક રળી આપશે. ત્યારે પંચમહાલની અંદરથી જે માઇગ્રેશનનો જે મુખ્ય પ્રશ્ન હતો કે પોતાના રોજીરોટી માટે પંચમહાલના લોકો જે શહેરના વિસ્તારો તરફ માઇગ્રેટ કરી જતા હતા અને એના લીધે લોકોનું સ્વાસ્થ્ય હોય, લોકોનું શિક્ષણ હોય કે લોકોનું જે પારિવારિક જે માળખું છે એ ડિસ્ટર્બ થતું હતું, એની અંદર ઘણો સુધારો જોવા મળશે. અને આના માટે ખાસ કરીને પંચમહાલના પ્રતિનિધિ તરીકે હું માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા મંત્રીશ્રીઓ અને આની સાથે સંકળાયેલા દરેક લોક નેતાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પંચમહાલની પ્રજાને જેટલા પણ પ્રશ્નો હતા તેને વાચા આપી અને આજે એવું કહી શકાય કે પંચમહાલ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે. જય હિન્દ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.